હાલો. હાલો. અત્યારે ગામડેથી લોકો બ્લોગિંગ કરતા હોય ને, તો ગામડાને એવી રીતે બતાવે છે કે ગામડું એ જાણે કોઈ મ્યુઝિયમમાં મૂકવાની વસ્તુ હોય, અને જોનારા લોકો પણ એની રીતે જોવે છે. કેમ કે એવું લોકોને બતાવવામાં આવે છે. એટલે લોકોએ એક એવી માનસિકતા બનાવી લીધી છે કે ગામડું એ વેકેશનમાં કે રજાઓમાં એક દિવસ બે દિવસ માટે ઘરે જવાની વસ્તુ છે, રહેવાની વસ્તુ જગ્યા નથી. પણ ઠીક છે, એ બધી જે સંકલ્પનાઓ છે આપણે બનાવી દીધી હોય છે. તો હું તમને એક બીજી સાઈડ બતાવવા માંગુ છું કે હું પ્રોપર મારા ગામડે રહીને કામ કરું છું, અથવા તો જીવન જીવું છું એમ કહી શકાય. મારું ગામ એટલે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું કોંદળી ગામ. કદાચ એ સાંભળવામાં સમજ ના આવે કે કયું ગામ હશે, એમ તો હું તમને કહી દઉં કે તલગાજરાની એકદમ નજીકનું ગામ. જો તમે વિડીયોમાં મારી પાછળ જે ખેતરો દેખાશે ને, એ પેલા 3-4 ખેતરો મારા ગામના છે, એ પછીના ખેતરો જે છે ને એ બધા તલગાજરડાના છે. તો હું અહીંયા રહું છું. અ, વાડીમાં મારે પોતાની જમીનમાં પોતાનું મકાન છે. અત્યારે હું જે જગ્યા ઉપર ઉભો છું એ મારા મકાનનો બીજો માળ છે, અને આ બીજા માળ ઉપર મારી કામ કરવાની ઓફિસ છે. બાય પ્રોફેશન હું એક કમ્પ્યુટર પ્રોગ્રામર છું, અને અહીંયાથી હું લગભગ દુનિયાના દરેક દેશો સાથે કામ કરું છું. તો હું તમને પેલા મારી ઓફિસ બતાવું. તો અમારી ઓફિસ છે, હું તમને અંદરથી બતાવું. તો આ છે મારું મેઇન ડેસ્ક. તમે જોવો કે ના ઉપર અલગ અલગ ડિવાઇસ બધા પડ્યા છે. આ છે મારું મેઇન કમ્પ્યુટર. અહીંયા આઈફોન, આઈપેડ, અલગ અલગ એન્ડ્રોઈડ ડિવાઇસીસ, બીજા જે કંઈ પેરિફેરલની જરૂર પડે એ બધું છે. એ સિવાયના 2 કમ્પ્યુટર છે. આ બધું સિંગલ પર્સન માટે છે, મતલબ અહીંયા કોઈ બીજું કામ કરવા નથી આવતું. પણ આ એક બેકઅપ કમ્પ્યુટર છે કે માની લો કે કોઈ કારણસર મારું કમ્પ્યુટર કામ નથી કરતું, તો મારું કામ અટકવું ના જોઈએ, એના માટે એક બેકઅપ કમ્પ્યુટર છે. આ એક લિનક્સ કમ્પ્યુટર છે કે જેમાં નોર્મલ વિન્ડોઝની જેવી સિસ્ટમ નથી હોતી, પણ લિનક્સ હોય છે. એટલે ક્યારેક અમુક કામ એવા હોય છે કે તેને થોડી સ્પીડની જરૂર હોય છે, અથવા તો વધારે બેઝિક ડીપમાં જવાની જરૂર હોય, તો એના માટે છે. આ મારી ચેરની પાછળ જે વિન્ડો છે એ હું તમને ખોલીને બતાવું કે મારી ચેરની પાછળ જ્યારે હું મોં ફેરવું છું ત્યારે મને વ્યૂ તરીકે શું દેખાય છે. હું બારી ખોલું, મારા ફોનને હું બારીની બહાર લઈ જાઉં છું. તો જુઓ, બારીની પાછળથી મને આ વ્યૂ દેખાય છે, જોઈ શકો છો તમે. અને આ સિવાય અહીંયા એક બેક ડોર છે, હું તમને પણ ખોલીને બતાવું કે અહીંયાથી મને શું દેખાય છે. તો જુઓ, આ છે મારી ઓફિસની બહારથી દેખાતો વ્યૂ. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ખેતરો, એકદમ શાંતિ, હરિયાળી અને કુદરતી સૌંદર્ય. અત્યારે તમે જે સ્ક્રીનમાં જોઈ શકો એ મારા ગામ તરફનો ભાગ છે કે ગામ બધું એ સાઈડ છે. ઓફિસની અંદર આવી જઈએ તો મારી ઓફિસની સાથે તમને એક ઓફિસની અંદર એક બીજો ડોર દેખાય. તો અહીંયા ઓફિસની સાથે એક એટેચ થિયેટર છે. આ છે થિયેટર માટેની બેઠક વ્યવસ્થા. અને તમને સામેની સ્ક્રીન બતાવું તો આ છે મારા થિયેટરની સ્ક્રીન. આ પૂરી 11 ફૂટની સ્ક્રીન છે. કદાચ વિડીયોમાં તમને આઈડિયા આવે કે ના આવે, પણ આ 11 ફૂટની સ્ક્રીન છે. તમને સાઉન્ડ સિસ્ટમની વાત કરું તો તમને જો અહીંયા 3 સ્પીકર દેખાશે, 1, 2 અને 3. એ સિવાયના 2 સ્પીકર સીલિંગમાં, એ સિવાયના 2 અહીંયા પાછળ. અને આ છે હૂફર, આ છે એવીઆર એટલે કે 5.1.2 સાઉન્ડ સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ ડોલ્બી એટમોસ. તો આ છે મારી ઓફિસ અને મારી કામ કરવાની જગ્યા. હવે આ બધું છે ને હું તમને વ્યૂ માટે નથી બતાવતો કે મારા વિડીયોમાં સારા વ્યૂ આવે, કેમ કે હું એમ કહીશ કે હું ઓલરેડી એસ્ટાબ્લિશ કન્ટેન્ટ ક્રિએટર છું. એવું એટલા માટે કહી શકું કેમ કે મારી પાસે ઓલરેડી યુટ્યુબની 2 ચેનલના સિલ્વર પ્લે બટન છે. જો એ પણ તમને બતાવી દઉં. જો, એક અને આ બીજું. એક ચેનલમાં અત્યારે 1 લાખ ઉપર સબસ્ક્રાઈબર છે અને બીજી ચેનલમાં 2,50,000 કરતા વધારે સબસ્ક્રાઈબર છે. તો આ બધું ગામડે રહીને થઈ શકે. અને 2026માં હું એક્ઝેક્ટલી 100 વિડીયો પોસ્ટ કરવાનો છું. 99 પણ નહીં અને 101 પણ નહીં, 100 વિડીયો.
હું તમને એવી ઘણી બધી વસ્તુ બતાવીશ કે જેનાથી તમને ગામડા પ્રત્યેની તમારી જે વિચારસરણી છે ને એ તદ્દન બદલાઈ જશે. અને હું તમને એવી સાઇટ પણ ગામડાની બતાવીશ કે જેના વિશે તમે વિચાર પણ નહીં કર્યો હોય તો કે ભાઈ ગામડામાં આવું પણ હોઈ શકે. અહીંયા કઈ એવું ગજબનું બતાવવાનું નથી જાદુગરની જેમ, પણ જેના વિશે આપણે જનરલી ચર્ચા નથી કરતા એ જગ્યાઓ એવી વાતો હું તમને બતાવીશ. તો તમને કોઈ વિડીયો સારો લાગે તો શેર કરજો, સારો ના લાગે તો કમેન્ટમાં કહેજો, અને તમારો કોઈ પ્રતિભાવ હોય તો એ પણ કમેન્ટમાં લખજો. 2-3 દિવસમાં ફરીથી નવો વિડીયો મૂકીશ, ત્યાં હું તમને મારા ઘરની આજુબાજુની જે પેરીફેરીમાં જે કાંઈ વાતાવરણ છે એ બતાવીશ.